નમસ્કાર મિત્રો, લાલો મૂવી અત્યારે જે રીતના લોકચાહના એ મેળવી છે, ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ દ્વારકાધીશના નામ ઉપર આ મૂવી ચાલે છે. ઘણા પોતાની રીતના એ મંતવ્ય આપતા હોય, પણ સાહેબ મારી પાસે જે બધા શોર્ટ વિડીયો આવ્યા ને એના આધારે હું તમને કહેવા માગું છું કે લાલો મૂવી ઓછા બજેટમાં એ બની છે, છતાં પણ અમુક જે પ્રસંગો છે ને એ અત્યારના જીવનમાં ખૂબ કામમાં આવે એવા છે. હું અલગ અલગ વિડીયોના માધ્યમથી એ તમને કહીશ કે આ મૂવી એ આપણા જીવન સાથે કેવી રીતના એ જોઈન્ટ છે. ક્યાંક એવું જ લાગે કે આપણી સાથે તે આ બધી વાસ્તવિકતા બની રહી છે. એમાં હું શરૂઆતની વાત કરું કે આમાં જે છોકરી હોય એના બાપા પાસે બહુ પૈસા હોય, છતાં પણ આ મૂવીમાં જે છોકરી છે ને એ એવા યુવક સાથે એ લગ્ન કરે છે કે જેની પાસે એટલા બધા પૈસા નથી હોતા. એના બાપ પાસે જેટલા હોય ને એટલા પૈસા આની પાસે નથી હોતા, દેખાવડી હોય છે. છતાં પણ એ જે યુવકને પ્રેમ કરે છે ને એની સાથે પોતાના મા બાપની વિરુદ્ધ જઈને એ લગ્ન કરે છે. પછી વાત આગળ વધે છે કે બેના લગ્ન થાય છે, પછી ઘરમાં કંકાસ શરૂ થાય છે પૈસાના કારણે. જોરદાર એ ઝઘડો થાય છે. મીઠો ઝઘડાની વાત નથી, છતાં પણ આ જે છોકરી હોય ને એના બાપ પાસે નથી જતી, એના ઘરે પાછી નથી જતી, એ આની સાથે જ રહે છે. રોજ ઝઘડો થવા છતાં આ છોકરી છે ને એ બીજારે જે મેસેજ વાત કરવાની હોય ને એવું કાંઈ નથી કરતી. એક બાજુ છોકરો ઘરમાં રોજ કંકાસ એ થાય છે, એ બાર દારૂની લતે ચડી જાય છે, વ્યસનમાં ચડી જાય છે, પણ કોઈ બીજી છોકરીના છે ને સંપર્કમાં નથી આવતો, આની સાથે જ રહે છે. છેલ્લે જ્યારે આ જે છોકરો હોય એ ઘરેથી ગાયબ થઈ જાય છે, ઘરમાં કંકાસ ચાલે છે, તો સ્વાભાવિક મનમાં એમ થાય કે હવે કોકની સાથે જ વાત કરું, પણ આ છોકરી એ કોઈની સાથે વાત નથી કરતી. 10 દિવસ સુધી નથી આવતો. તેના ધણીની ચિંતા કરે છે કે મારો ધણી ક્યાં હશે, શું કરતો હશે, છતાં એની ચિંતા કરે છે. આ એક નાનો એવો પ્રસંગ છે સાહેબ, પણ અત્યારના સંદર્ભમાં જોઈએ ને તો અત્યારે જેમના લગ્ન થઈ ગયા છે ને ઘરમાં કાંઈક કંકાસ થયા, છૂટાછેડા. પતિ કંઈક આમ તેમ કરે, છૂટાછેડા. પત્ની કંઈક આમ તેમ કરે, છૂટાછેડા. સાસુએ કંઈ કીધું, છૂટાછેડા. વાતમાં સાહેબ છૂટાછેડા. અને 2-5 દિવસ કંઈક મગજમારી થઈ એટલે તરત ટેક્સ ચાલુ બીજા સાથે, કોલ ચાલુ બીજા સાથે. અત્યારે સાહેબ અત્યારની જે જનરેશન છે ને એની એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે એક દિવસ કોઈ વાત ન કરે ને એટલે એક ડાળનું પંખી તરત બીજી ડાળ ઉપર એ બેસી જાય. જે લોકો આવું કરે છે ને એની માટે આ લાલો મૂવી ખાસ જોવા જેવી છે કે આપણે જેની સાથે આગળ વધ્યા છીએ તો લાઈફ ટાઈમ સુધી આપણે એની સાથે જ રહેવાનું. અને છેલ્લે સાહેબ તમે જોયું ને કે ભલે વ્યસની હતો, ગમે તેવો હતો, પણ એકબીજાનો સાથ હતો ત્યારે કૃષ્ણ સદા સહાય તે, કૃષ્ણ ભગવાન તેની સાથે ભળ્યા અને પાછો હતો એવો ને એવો એ થઈ ગયો. તો બસ આ મૂવીમાંથી આટલું શીખવા જેવું તો ખરું જ તે કે તમે જેની સાથે છો એક થઈને રહો, ઉડતા નહીં. એક જગ્યાએ જઈને ઉડી જશો ને બીજી જગ્યા ઉપર ત્યાં તમારા કેર કરવાવાળો કોઈ નહીં મળે. હા, બાચકા ભરવાવાળા જરૂર મળશે. આ ખાસ ધ્યાન રાખજો. મૂવી બહુ સારી છે, જોવા જેવી છે, તો ચોક્કસથી તમે એ જોજો. નમસ્કાર.